નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું કે આપણું જે ફોર્મ ભરેલું છે તેમાં આપણે પ્રોફાઇલ અપડેટ કેવી રીતે કરી શકીએ છીએ. તો સર્વપ્રથમ તમારે ગૂગલ ક્રોમ ઓપન કરવાનું છે. ગૂગલ ક્રોમ ઓપન કર્યા પછી તમારે www.jowellness.in ટાઈપ કરવાનું છે. ટાઈપ કર્યા પછી આ 3 ટપકા આવશે, તેના ઉપર ગયા પછી તમારે લોગિન ઉપર ટચ કરવાનું છે. લોગિનમાં તમારે તમારો આઈડી નંબર એ નાખવાનો છે. જે ફોર્મ ભરેલું છે એનો આઈડી નંબર મારો છે FMB2026 છે અને એનો પાસવર્ડ મારી પાસે જે મળેલો છે એ મારે નાખવાનો છે. આ નાખ્યા પછી હું લોગિન કરીશ. ત્યારે આપણે સેવ આપી દેવાનું છે, એટલે પાસવર્ડ વારંવાર ન નાખવો પડે. હવે અહીંયા તમે જોઈ રહ્યા છો કે સૂર્ય જેવું નિશાન છે, એના ઉપર તમારે ટચ કરવાનું છે અને યુઝર પ્રોફાઇલ ઉપર આપ ટચ કરશો. ટચ કરશો તો નીચે તમને બતાવશે કોના નીચે ફોર્મ ભરેલું છે. અહીંયા તમારું નામ આવશે. હવે નીચે ફાધર યા હસબન્ડનું નામ તમારે લખવાનું છે. તો અહીંયા હું લખીશ મહેશ કુમાર લખીશ. જન્મ તારીખ છે જ, આ ફિમેલ છે, મેરિડ ટચ કરવાનું છે. અહીંયા આપણે એમનો પાન કાર્ડ નંબર નાખવાનો છે. પાન કાર્ડ નંબર હું નાખી દઈશ FFLPP 7551G. મેં અહીંયા એમનો પાન કાર્ડ નંબર નાખેલો છે. જીમેલ તો ઓટોમેટ મોડ ઉપર નાખેલું છે. અહીંયા હું એમનું એડ્રેસ સિલેક્ટ કરી દઉં છું. તો 30A તિરુપતિ પંસિલ રેસિડેન્સી, થલોટા રોડ, વિસનગર. હું અહીંયા એમનું મોબાઈલ એડ્રેસ નાખી દીધેલું છે. નીચે જોશો તો એમનો નોમિની નાખવાનું આવે છે. નોમિનીની અંદર હું મહેશ કુમારનું લખું છું, મહેશ કુમાર બારોટ. મહેશ કુમાર દિલીપભાઈ બારોટ તમારે આખું નામ લખવાનું છે અને રિલેશન એનો છે એ લખવાનું છે. હસબન્ડ છે. અહીંયા તમારે બેંક સિલેક્ટ કરવાની આવે છે કે જે બેંકમાં તમારા પૈસા પડશે. તમારી જે પણ કમિશન ઇન્કમ હશે, જો તમે બેંક ડિટેલ એડ નહીં કરેલી હોય તો એ કમિશન જ્યારે તમે બેંક એડ કરશો એના નેક્સ્ટ મંથ તમને મળવાપાત્ર રહેશે. અહીંયા હું સર્વપ્રથમ બેંક સિલેક્ટ કરું છું. તો બેંકનું નામ છે બેંક ઓફ બરોડા. બેંક ઓફ બરોડા. ચલો બ્રાન્ચ નેમ તો સિપોર છે. IFSC કોડ છે BARB0DBSIPO અને એમનો એકાઉન્ટ નંબર એમનો હું નાખીશ 69968100000146. હવે મિત્રો તમે જોઈ લો, અહીંયા તમે શું નાખ્યું છે. સર્વપ્રથમ એનું નામ હતું હસબન્ડનું યા ફાધરનું નામ નાખ્યું છે. ફિમેલ સિલેક્ટ કર્યું, મેરેજ સિલેક્ટ કર્યું છે. પાન કાર્ડ નંબર તમે નાખેલો છે. ઈમેલ ના નાખ્યો હોય તો તમે નાખી શકો છો. અહીંયા તમે એડ્રેસ સિલેક્ટ કર્યું છે. પછી નોમિની સિલેક્શન અપડેટ કરીને નાખેલું છે. અહીંયા જેનું તમે ફોર્મ ભરેલું છે એનું ફોર્મ કઈ બેંકમાં એનું એકાઉન્ટ છે તે તમારે નાખવાનું છે. એ નાખ્યા પછી તમે અહીંયા અપડેટ આપશો. આ અપડેટ આપ્યા પછી અહીંયા બતાવશે પ્રોફાઇલ અપડેટ સક્સેસફુલી. હવે તમારે અહીંયાથી લોગ આઉટ કરવાનું છે. હા, લોગ આઉટ થઈ ગયા પછી તમે ફરી ઓપન કરશો. હવે તમે કોઈ પણ ઓર્ડર કરવો હોય, કંઈ પણ એક્ટિવિટી કરવી હોય તો તમે આમાં કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. વિશ યુ ઓલ ધ બેસ્ટ.